પાટણ શહેરમાં આગામી ગણેશ ચતુર્થીને લઈને માટીકામના કારીગરો ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. પાટણ શહેરના ઓતિયા સમાજના 4 પરિવારો અને પટણી સમાજ આ કાર્યમાં જોડાયા છે. ઓતિયા સમાજના પરિવારો પરંપરાગત રીતે તળાવમાંથી માટી લાવીને વિવિધ મૂર્તિઓ બનાવે છે. પટણી પરિવાર કલકત્તાના કુશળ કારીગરો સાથે મળીને મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી 4 ઇંચથી લઈને 6 ફૂટ સુધીની મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિને કારણે લોકો પીઓપી કરતા માટીની મૂર્તિઓનું વધુ પસંદ કરે છે. એક મૂર્તિ બનાવવા 1 અઠવાડિયાનો સમય લાગે છે. અત્યાર સુધીમાં 60% મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. વેપારી વિજયભાઈ પટણીએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તેઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરે છે. આ મૂર્તિઓનું ઘરે પણ વિસર્જન કરી શકાય છે. કલકત્તાના કારીગરો દ્વારા કલરકામ અને પેઇન્ટિંગ કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં 80% મૂર્તિઓ તેમના દ્વારા પૂરી પાડવામાં આવે છે. મૂર્તિઓની કિંમત 100 રૂપિયાથી શરૂ થઈને 21,000 રૂપિયા સુધીની છે. કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે, જેમાં બાહુબલી અવતાર તેમજ ગણપતિ સિંહાસન, શંખ, ડમરૂ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, તેવું વિજયભાઈ પટણીએ જણાવ્યું હતું. મૂર્તિકાર નવીન ઓતિયાના જણાવ્યા અનુસાર સૌપ્રથમ તળાવમાંથી ચીકણી માટી લાવીએ છીએ. તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે અને પછી તેને ચાણી વડે ચાળી લઈને માટી ખૂંદી મૂર્તિ માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે, તેવું ગણેશજીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારોએ જણાવ્યું હતું.